રહેવું, જિંદગી માણવી. એને બદલે સતત શંકા કરવી, સતત પ્રશ્નો પૂછવા, સતત જાસૂસી કરવી, સતત પ્રોબ્લેમ ઊભા કરવા, શું નથી મળ્યું એનું લિસ્ટ કરવું અને પછી એમ કેવું કે મારું લગ્ન જીવન સુખી નથી. લગ્ન જીવન સુખી કરવા માટે બહારથી કોઈ ક્યારેય નહીં આવે. બે લોકો પરણ્યા છે, એમણે બે જણાએ જ એકબીજાની સાથે સુખી થવાનું છે અને એને માટેનો પ્રયત્ન પણ એ બે જણાએ કરવાનો છે. તો આવી કોઈ સીટમાં બેસવાનો વારો આવશે. 50 વર્ષમાં એવું તો નહીં જ બન્યું હોય કે મન દુઃખ નહીં થયા હોય. એવું તો નહીં જ બન્યું હોય કે એકબીજા સામે વાંધા નહીં પડ્યા હોય. એવું તો નહીં જ બન્યું હોય કે એમનું બધું એક સરખું જ હશે, મજા જ આવતી હશે, જીવનમાં દરેક વાતે અગ્રિત થઈ જતા હશે. એક દિવસ ગાંધીજીને એક ઇન્ટરવ્યુમાં કોઈકે પૂછ્યું કે બાપુ તમારે ને બાને ઝઘડો નથી થતો? તો કે ના. કે કેમ? તો કે જો બતાવું. બપોરે 2 વાગે એમણે બૂમ પાડી કે બા ફાનસ આપી જજો. એટલે બાએ પૂછ્યું સળગાવીને કે એમને એમ? તો કે સળગાવીને. એટલે બપોરે 2 વાગે આવીને બા ફાનસ મૂકીને જતા રહ્યા. એટલે પેલા જે પત્રકાર ઇન્ટરવ્યુ કરતા હતા એને પૂછ્યું કે તમે એવું કહેવા માંગો છો કે તમારું બધું કયું માને છે એટલે તમારો ઝઘડો નથી થતો? કે ના, તમે જશો ને પછી મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને? આ બપોરે 2 વાગે ફાનસ મંગાવ્યું. અમે કોઈ દિવસ ત્રીજા માણસની હાજરીમાં નથી ઝઘડ્યા, માટે અમારો સંસાર સુખી છે. 100 જણા હોય ને એની સામે તમારે આર્ગ્યુમેન્ટ થાય ને તો એમાંથી 95 ને મજા છે, 3 જણાને એ સમાચાર બહાર કહેવાનો રસ છે, 1 જણ છે એને કોઈ રસ નથી, અને જે 1 વધ્યો ને એ તમને કદાચ સમાધાન કરાવવા આવે. આ સત્ય છે. અને આ સત્ય સાથે સમહાવ આપણે જોડાતા નથી. આપણને એવું લાગે છે કે એકબીજાને જાહેરમાં ઉતારી પાડવાથી, એકબીજાની સાથે જાહેરમાં આર્ગ્યુમેન્ટ કરવાથી, એકબીજાને જાહેરમાં એવું કહી દેવાથી તને સમજ ના પડે તો ચૂપ રહે, આપણે સારા સાબિત થઈશું. એકચ્યુઅલી આપણે સારા નહીં, ખરાબ સાબિત થઈશું. બેડરૂમમાં એકબીજાને ચપ્પુ ઉલાઈ દો, વાંધો નહીં, જાહેરમાં નહીં. ઉર્દુમાં કેટલો સુંદર શબ્દ છે બેડરૂમ માટે, ખ્વાબગાહ, સપના જોવાની જગ્યા. આપણે એને અખાડો બનાવ્યો છે. બારણું બંધ થાય એટલે વિસલ વાગે, આવી જાઓ 2 જણા સામ સામે. શેને માટે? જે લોકોએ ઇન્ડિગોમાં ફ્લાય કર્યું હશે એમને ખબર હશે કે પાયલટની કેબિનની બહાર એક સ્ટીકર હોય છે, ફ્લાઇંગ ઇઝ અ સિરિયસ બિઝનેસ, પ્લીઝ લીવ ઓલ યોર વરીઝ આઉટસાઇડ ધીસ ડોર. બેડરૂમની બહાર પણ આવું એક સ્ટીકર મારવું જોઈએ. મેરેજ ઇઝ અ સિરિયસ રિલેશનશિપ, લીવ ઓલ યોર ફ્રસ્ટ્રેશન્સ, એંગર્સ, કમ્પ્લેન્ટ્સ આઉટસાઇડ ધીસ ડોર. હું એવું માનું છું કે લગ્નના 50 વર્ષ સાથે જીવવાની પહેલી અને છેલ્લી શરત એ છે કે એકબીજા પરત્વે અખૂટ સન્માન, અખૂટ સ્નેહ અને અખૂટ સમજણ હોવી જોઈએ. આ 3 વસ્તુ હોય ને તો બાકીનું બધું આપોઆપ આવી જ જાય છે. પ્રેમ હોવો જોઈએ, એકબીજા પરત્વે સન્માન હોવું જોઈએ. તમે જુઓ કેટલા બધા પરિવારોમાં પપ્પા એમ કહેતા મમ્મીને પૂછી લે, અને મમ્મી ના પાડે તો તમે ગમે એટલું કરો, પપ્પા એમ જ કહે કે ના યાર મમ્મીએ ના પાડી તો મારાથી નહીં થાય. એનું કારણ એ છે કે પપ્પા મમ્મીથી ડરે છે? પપ્પા મમ્મીનું સન્માન કરે છે. એણે ના પાડી છે તો કંઈ વિચારીને ના પાડી હશે, એણે ના પાડી છે તો એની પાસે જેન્યુઇન રીઝન્સ હશે. સો મમ્મીનું માનો. અને છેલ્લી એક વાત કહીને હું મારી વાત પૂરી કરું. દાંપત્યની સાથે જે સૌથી મોટી વાત જોડાયેલી છે ને એ પુત્રવધુની, ગૃહલક્ષ્મીની વાત છે. આપણા ઘરમાં પરણીને આવતી છોકરી ગૃહલક્ષ્મી, પુત્રવધુ, જેને આપણે પુત્રથી વધુ કહીએ છીએ એટલે પુત્રવધુ. ઘરની લક્ષ્મી છે માટે ગૃહલક્ષ્મી. પતિ પત્નીના જન્માક્ષર આજકાલ બધા બહુ મેળવે છે કે પહેલા જન્માક્ષર મેળવો પછી છોકરા છોકરીને મેળવો. મને એવું લાગે છે કે સાસુ વહુના જન્માક્ષર પહેલા મેળવવા જોઈએ. એ મળે ને તો પતિ પત્નીનું તો ચાલી જશે. દીકરો ઘરમાં આવે ને એટલે મમ્મી જો સીધો પત્ની પાસે જાય તો મમ્મી કે વહુ ગેલો, અને જો સીધો મમ્મી પાસે જાય તો પત્ની કે માવડીઓ. હવે પુરુષે નવો રસ્તો ગોત્યો છે, ન મમ્મી ન પત્ની, ટીવી. ઘરમાં આવીને ટીવી ઓન કરવાનું, મગજમારી કરવાની જ નહીં. સવાલ એ છે કે એક છોકરી જે પોતાનું પરિવાર, પોતાનું નામ, પોતાના ગમા અણગમા છોડીને આપણા પરિવારમાં આવી છે,
એને એટલી જગ્યા તો આપો કે એને આ પરિવારમાં પોતાનું લાગે. તમે નવો મોબાઈલ ખરીદો ને તો એ નવા મોબાઈલને તમે એમાંથી ડેટા ટ્રાન્સફર કરો ને ત્યારે તમને મોબાઈલની શોપવાળો કે વચ્ચે નહીં અડતા ડેટા ટ્રાન્સફર થતો હોય ને ત્યારે, નહીં તો હેંગ થઈ જશે. પેલી 25 વર્ષનો ડેટા લઈને આવી છે, ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો રાહ જુઓ. એને કેમ હેંગ કરો છો બટન દબાવીને? હું એવું માનું છું કે એક પરિવારમાં 2 સ્ત્રીઓ જો સંપીને રહે ને તો પુરુષોનું તો આવી બને. સાસુ વહુ જો એક થઈ જાય ને સાહેબ, તો તમે જુઓ એ પરિવારમાં કોઈની તાકાત નથી કે કોઈ નિર્ણય કરી શકે. 2 સ્ત્રીઓ જ નક્કી કરતી થઈ જાય, 2 કે 3, જે 2 દેરાણી જેઠાણી. અને એક ઘરમાં રહેવું જરૂરી નથી પ્રેમ હોવા માટે. 2 જુદા ઘરમાં રહીને પણ પ્રેમ હોઈ જ શકે છે. હવે મુંબઈના ઘરો સાંકડા છે, જુદા થઈ ગયા. અરે જુદા કઈ નથી થયા, સગવડ માટે જુદા રહે છે. તેથી પ્રેમ ઘટી ગયો છે એવું નહીં માનવાનું. સમયાંતરે બધા એકબીજાની સાથે ભેગા થઈ જાય એ પ્રેમ છે. આજે આ બધા લોકો ભેગા થયા છે, તમે બધા એક ઘરમાં રહો છો, અને છતાંય કેટલા આદરથી, કેટલા સ્નેહથી, કેટલા પ્રેમથી આવ્યા છો. બધા પરિવાર બનીને આવ્યા છો. હું પણ પરિવાર તરીકે આવી છું. તો મને એવું લાગે છે કે આ જે પ્રસંગ આપણે આજે ઉજવી રહ્યા છે એમાંથી 2 વાત ઘરે લઈ જઈએ, બીજું કંઈ કરીએ ન કરીએ. 50 વર્ષનું દાંપત્ય જીવન આપણે 50 વર્ષ પૂરા કરીએ કે ન કરીએ, પણ જેટલા વર્ષ પૂરા કરીએ ને એ દરેક વર્ષમાં એટલું ઉમેરીએ કે પ્રેમ વધે. કંટાળ્યા, હે ભગવાન હવે એકબીજા સાથે કેટલું ખેંચવાનું, આવી સ્થિતિમાં નહીં. આ લોકો આવે ને બધા એનિવર્સરી પર વિશ કરવા કે કોને વિશ કરવાનું છે, કોને કોને સહન કર્યા, આવું પૂછાય? કેટલા બધા લોકો આવીને આવું પૂછે કે કોને વિશ કરવું, 2માંથી કોને કોને સહન કર્યા છે. અરે નોનસેન્સ, આવો સવાલ પૂછાય કોઈ? મજાકમાં પણ ન પૂછાય. એમ કહેવાય કે તમારી જે કોઈ એનિવર્સરીના 25, 30, 35, 40, 50 પૂરા થયા, આઈ એમ વેરી પ્રાઉડ એન્ડ વેરી હેપી that you both have been with each other, you have tolerated each other, you have forgiven each other. માફી પણ આપી હશે એકબીજાને. એવું જરૂરી નથી કે દરેક વખતે સહન શક્તિ જ હોય, ન પણ સહન થાય. 2-4 દિવસ નહીં પણ બોલ્યા હોય, પણ એ પછી કોણે પહેલી વાત કરી, ક્ષમા કોણે આપી, કોણે માગી? આ બહુ બહુ અદ્ભુત હોય છે આ 50 વર્ષનો પ્રવાસ. અને હું એવું માનું છું કે આપણે તો બધા ઉજવવા ભેગા થયા છીએ, એમણે સાચે ઉજવ્યો છે. જીવનનો દરેક સમય જે ઉજવી શકે ને એ દાંપત્ય છે. ઝઘડો પણ માણવાનો. જેની સાથે ઝઘડેલા ને એને હવે યાદ કરો તો કેવું હસવું આવે છે કે કેવું ગાંડા જેવો ઝઘડો કરેલો, ત્યારે કેટલો ગુસ્સો હતો, એમ થાય કે મારું કે મરી જાઉં. અને હવે એ જ વાત યાદ કરો તો હસવું આવે. મજા એ જ છે, સમય બધું ધોઈ નાખતો હોય છે. અને સમયમાં ધોવાઈને જે આવે છે ને બહુ ઉજળું હોય છે, બહુ સુંદર હોય છે. એટલે સમયને બધું ધોવા દેવાનું, પકડી નહીં રાખવાનું આપણી મુઠ્ઠીમાં. ગંગામાં એક ડૂબકી મારીને બહાર નીકળીને બીજી ડૂબકી મારો ને તોય પાણી બદલાઈ જાય, એટલો ઝડપથી વહે છે સમય. આ વહેતા સમયમાં આપણે બધા માત્ર દાખલ થયા છીએ અને પેલી બાજુ નીકળી જવાના છીએ. કેટલા બધા લોકો કે મારી પાસે ટાઈમ નથી. ખરેખર ટાઈમ નથી, એની આપણને ખબર જ નથી. જેટલો સમય આપણા સ્વજનો સાથે, પ્રિયજનો સાથે, પ્રિય પાત્ર સાથે મળ્યો છે ને એ માણી લો. ફરિયાદો ઓછી અને પ્રેમ વધારે. એવું જો જીવી શકાય તો હું માનું છું જિંદગી સફળ છે. બાકી આ જગતમાં ક્યાંય કોઈ જગ્યાએ ફરિયાદ ન હોય ને એવો કોઈ સંબંધ જ નથી. આપણા સામાન્ય ડ્રાઈવરની સામે પણ આપણને કેટલી ફરિયાદ હોય છે, કાઢી મૂકીએ છીએ દર અઠવાડિયે. તમે 10 કહો તો એ 10:30 આવે જ છે ને હિંમતથી. તમે એનું શું બગાડી લો છો? કામવાળી બાઈ હોય એને તમે 8 વાગે, ભાઈ તું રોજ યાર 8 વાગે આવ, એ આવે જ છે 8:30. તમે કાઢી મૂકી શકો છો? તો જે માણસને આપણે પગાર આપીને રાખીએ છીએ એને નથી કાઢી મૂકી શકતા, તો જેની સાથે સપ્તપદીના 7 વચને બંધાયા છીએ એની સાથે કેવી રીતે આટલા બધા વાંધા પાડી શકાય? આ મારો સાદો સવાલ છે. હું ઈચ્છું છું કે આજે આ 50 વર્ષના દાંપત્યના સેલિબ્રેશનમાંથી આપણે આટલું લઈને જઈએ કે સાથે રહેવું છે, આનંદથી રહેવું છે, સુખેથી રહેવું છે, સુખી થવું છે અને સુખી કરવા છે. આટલું જો લઈ જઈ શકીએ તો હું માનું છું જીવન સફળ છે. બાકી છે જ ઘણા ધરતી પર ધક્કો ખાવા આવે છે અને પાછા જાય છે.
એમાં કંઈ વાંધો નહીં, લડી ઝઘડીને પણ લોકો એક ઘરમાં રહે જ છે. 2 બેડરૂમ એટલે જ લેવામાં આવે છે. મિનિમમ 2 બેડરૂમનું ઘર જોઈએ. કેમ? તો કે પછી મારે બીજે સૂવું હોય તો સૂઈ શકું ને એમ. થેન્ક યુ સો મચ. બહુ જ આભારી છું. આજની આ સાંજે પ્રશાંતભાઈએ મને પરિવારનો હિસ્સો ગણી, તમે આટલા આદરથી આટલા પ્રેમથી મને સાંભળી. બહુ જ આભારી છું તમારા સૌની. ફરી એકવાર આવા પ્રસન્ન, સુખી, આનંદિત દાંપત્યનો હિસ્સો બની સાચા હૃદયથી મને એવું લાગે છે કે આ એક મંદિર જ છે કે જ્યાં એક અદ્ભુત દાંપત્યની મૂર્તિ છે. અને આવા દાંપત્યની મૂર્તિમાંથી આપણે બધા કંઈક શીખીને પાછા જઈએ તો હું માનું છું આ પ્રશાંતભાઈનો ઉત્સવ કોઈક રીતે કામે લાગશે.